પીપળિયા, અમરેલી જિલ્લો, વડિયા તાલુકો. કેટલા સમયથી સેવા કરો? 10 વર્ષ થયા. 10 વર્ષથી સેવા કરો. તો હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે આપણે પરબધામ આવી ગયા છીએ, જે આષાઢી બીજનો મેળો છે, અને આજે આપણે આષાઢી બીજના મેળામાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ છે. અત્યારે બધા ભાવિ ભક્તો ને લોકો આવે છે અને ફૂલે ફૂલ ટ્રાફિક છે. અત્યારે જો અમારા આરડી ભાઈ છે, અમારા યુટ્યુબર, અને બીજા 2-3 મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે. હવે આપણે અંદર જઈએ, કેવો છે અંદરનો માહોલ ને કેવી ટ્રાફિક છે એ આપણે બધું દેખાડવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. તો ચાલો હવે જઈએ આપણે અંદર. તો તમે જોઈ શકો છો આપણે હવે અંદર એન્ટર થઈ ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે. અત્યારે જોઈ શકો છો ખૂબ જ લોકો છે, એમ કહેવાય કે લાખોની સંખ્યામાં લોકો છે. આ બધી તમે જોઈ શકો ડાગલો છે, આપણે ડાગલો આવી ગયો છે. ફૂલ ફૂલ ટ્રાફિક છે, લાખોની સંખ્યામાં અત્યારે લોકો આવે છે પરબધામમાં, ખૂબ જ મોજ કરે છે. ચાલો હજી વિડીયોમાં કન્ટિન્યુ રહે છે એટલે આપણે ઘણું દેખાડવાનું છે. અત્યારે આપણે પરબધામનું જે ગ્રાઉન્ડ છે, મેઇન ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં આપણે આવી ગયા છીએ. તમે જુઓ અહીંયા કેટલી મોટી સંખ્યામાં જો લોકો આવેલા છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે. લાખોની સંખ્યામાં કહેવાય કે ભીડ છે ને લાખોની સંખ્યામાં લોકો છે. ખાલી તમે જુઓ ગ્રાઉન્ડ ઉપર કેવડી સંખ્યા છે. જ્યાં જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી તમને લોકો દેખાશે અને ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય કે લોકો જે અત્યારે આવી રહ્યા છે, અને હજી તો એમ કહેવાય કે લોકો આવવામાં જ છે. હવે આપણે મેઇન ગેટ છે એની અંદર જઈએ છીએ અને હવે અંદર પબ્લિક કેવડી છે અને પરબધામનું અંદરનું બધું આપણે દેખાડવાનું છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે મંદિર જે છે તેના ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે અને અત્યારે બધા ભક્તો એમ કહેવાય છે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. હજારોની સંખ્યા ને પણ લાખોની સંખ્યા માટે અત્યારે એમ કહેવાય છે દર્શન કરવા માટે આવે છે. તમે જુઓ, હું તમને દેખાડીશ. જ્યાં જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી લાઈન છે. ખૂબ જ મોટી માત્રામાં એમ કહેવાય છે કે દર્શન કરવા માટે અત્યારે ભાવિ ભક્તો આવી રહ્યા છે અને ભીડમાં અત્યારે જુઓ કેવડી મોટી ભીડ છે. અત્યારે જ્યાં જ્યાં સુધી તમે જોશો ત્યાં લાઈન છે. આ મેન મંદિર છે આપણું પરબધામનું, ત્યાં પણ તમે જુઓ ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક છે. આ આષાઢી બીજનો મેળો ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે યોજાયો છે અને આ મેળો મહામેળોમાં યોજાયો છે. આવી કઈ ટ્રાફિક છે. હવે આપણે રસોડા તરફ જશું, ત્યાં શું આપણે એમ કહેવાય છે પ્રસાદ બનાવવામાં આવી છે અને કેવી કેવી રીતે બનાવવામાં આવી છે બધું આપણે બતાવવાનું છે, અને કેટલી સંખ્યા છે હજી આપણે આ પબ્લિક ની એ બધું દેખાડવાનું છે. એટલે વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. ચાલો હવે આપણે જઈએ રસોડા તરફ. જો તમે જોઈ રહ્યા છો અત્યારે જે આષાઢી બીજનો મહોત્સવ છે અને જે આંબાવાડીમાં ભોજનાલય આવેલી છે, જ્યાં આપણે એમ કહેવાય છે કે રસોઈનું જે ભોજનાલય આવેલી છે ત્યાં આપણે અંદર જઈએ અને કેવડી છે ત્યાંની પબ્લિક અને કેવું છે ટ્રાફિક એ આપણે બધું બતાવવાનું છે. તો હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે ત્યાં જઈએ અને તમને બતાવી કેવડી છે ટ્રાફિક અને કેવો છે આ વખતનો માહોલ. તમે જોઈ શકો છો આ કાઉન્ટર છે જે આપણે આષાઢી બીજનું જે ભોજનાલયનું કાઉન્ટર આવેલું છે. ખૂબ જ મોટી વિશાળમાં કાઉન્ટર આવેલું છે. તમે જુઓ બધા ભાવિ ભક્તો સેવકો અત્યારે ટ્રેક્ટરમાં બધી પ્રસાદ લઈ જઈ રહ્યા છે. તમે જુઓ બધા જ ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં એમ કહેવાય કે કાઉન્ટરો આવેલા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે જે ભોજનાલયમાં આવેલા છીએ ત્યાં શીરો આવેલો છે. તમે જોઈ શકો છો અત્યારે સેવકો છે જે સેવા કરી રહ્યા છે. જ્યાં પ્રસાદ છે અત્યારે જો આપણે ગોળો આવે એમાં ખૂનમાં ભરવામાં આવેલે છે. કયું ગામ તમારું કાકા? પીપળિયા, અમરેલી જિલ્લો, વડિયા તાલુકો. કેટલા સમયથી સેવા કરો? 10 વર્ષ થયા. 10 વર્ષથી સેવા કરો. આવી રીતે તમારા ટ્રેક્ટરો ને અમે માણસોની ટીમ બધું. તમારું ગામ કાકા? ઢૂંઢિયા પીપળિયા. કેવડા ટાઈમથી તમે પણ આવો? 10 વર્ષથી. તો તમે જોઈ શકો છો આ બંને કાકા છે 10 વર્ષથી અહીંયા સેવા કરવા માટે આવે છે અને તેમનું ટ્રેક્ટર છે તે લઈને આવે છે અને અહીંયા સેવા કરે છે. જુઓ કંઈક આવું કાઉન્ટર છે. આ ભોજનાલય આવેલી છે. મોટી સંખ્યામાં એમ કહેવાય છે કે આ કાઉન્ટર આવેલા છે. જેટલું તમે જોઈ શકો જ્યાં જ્યાં સુધી તમારી નજર જશે ત્યાં સુધી કાઉન્ટર આવેલા છે.
ખૂબ જ મોટું વિશાળમાં એમ કહેવાય છે લાખો સંખ્યાનું અત્યારે રસોડું છે આ તો તમે જુઓ, તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં રસોડું આવેલું છે અને આ કાઉન્ટર આવેલું છે. સાવરકુંડલા, શું નામ તમારું? નિલેશભાઈ. આપણે આ સાવરકુંડલાથી આવે છે નિલેશભાઈ. કેટલા સમયથી તમે સેવા કરો? ઘણા સમય એટલે કેટલા? 2-3 વર્ષથી આ સેવા કરે છે આ ભાઈ છે. તમે ક્યાંથી આવો કાકા? મારું ગામ સાવરકુંડલા. સાવરકુંડલા. તમે કેવડા સમયથી આવો? હું ભરવાડ લાખાભાઈ રામભાઈ મારો. તો આ પણ આપણે સાવરકુંડલાથી આવે છે. ઘણા મિત્રો છે જે સેવા કરી રહ્યા છે. તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય છે કાઉન્ટર આવેલા છે. લાખોનું અહીંયા રસોડું છે અત્યારે તમે જુઓ. અત્યારે ભાવિ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે તમે જુઓ. તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા માતા અને બહેનો બધા સેવા માટે આવી રહ્યા છે. આપણે એને પૂછી કયા ગામથી આવે છે. ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? બામણગઢ. કેવડા સમયથી સેવા કરો? હા, કેવડા ટાઈમથી કરો તમે? કેવડા ટાઈમથી તમે સેવા કરો છો અહીંયા? 15-20 વર્ષથી અહીંયા સેવા કરે છે. આ કાકા પણ આવેલા છે. તમારું ગામ કયું કાકા? તમારું ગામ કયું? બામણગઢ. આ બધા જ આપણે બામણગઢથી આવે છે. તમે જોઈ શકો છો આ સેવા કરે છે. તમારું ગામ કયું? આ તમે જોઈ શકો આ બધા જ બામણગઢથી આવે છે. મહિલા મંડળ લાગે છે મારા ખ્યાલ પ્રમાણે અને બધા જ તમે જોઈ શકો છો આ બામણગઢથી આવે છે અને આ પરબધામમાં સેવા કરે છે. અત્યારે પ્રસાદનું જે કાઉન્ટર આવેલું છે ત્યાં સેવાનું કામ ચાલુ છે અને સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તમે અત્યારે જોઈ શકો છો અત્યારે પ્રસાદનું કાઉન્ટર આવેલું છે ત્યાં બહેનો આવેલા છે જે સેવા કરી રહ્યા છે. તો આપણે એને પૂછ્યું કયા ગામથી બે આવે છે. કયું ગામ તમારું? અમારું બામણગઢ ગામ. તમે કેવડો ટાઈમ ગામના રાજુભાઈ જ્યાં હોય ત્યાંથી આંબાવાડી પોતાની ઓફિસ આવો. લેણાભાઈ તમારી રાહ જોવે છે. આ જે મહિલા દેખાઈ રહી છે બધા એ બામણગઢ મહિલા મંડળ આખો તો આવું એક કામ કરે છે અને બધા બહેનો અહીંયા સેવા કરે છે. અત્યારે તમને ન ખબર હોય તો અત્યારે હું એ જગ્યાએ પૂછી ગયો છું જ્યાં એમ કહેવાય કે અષાઢી બીજના નિમિત્તે પ્રસાદ બનાવવામાં આવે છે અને એ પ્રસાદ એમ કહેવાય છે ખૂબ જ મોટી સંખ્યામાં બનાવવામાં આવે છે. તો આપણે જે રસોડું આવેલું છે ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને તમને દેખાડતું કેવડી માત્રામાં અહીંયા રસોઈ બની રહી છે અને કેટલાક સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ જે મહિલા ગ્રુપ છે જે મહિલા અત્યારે જે સેવા કરી રહી છે જે રોટલી વણી રહી છે તમે જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં સેવકો અત્યારે સેવા કરી રહ્યા છે. અત્યારે અષાઢી બીજના નિમિત્તે અષાઢી બીજના એમ કહેવાય કે આ અત્યારે એક મહામેળાના દિવસે અત્યારે આટલી મહિલાઓ જે સેવા કરી રહી છે અને રોટલી વણી રહ્યા છે તમે જોઈ શકો છો. અને આ બાજુ એમ કહેવાય છે કે જે લોટ છે તે દળવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો. અને આ બાજુ બધી શાકભાજીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બધા આ જે દેખાય છે આ જે આખું જે કાઉન્ટર આવેલું છે તેમાં શાકભાજીનો આ કાઉન્ટર જે આવેલું છે તેમાં શાકભાજીનો એમ કહેવાય સંગ્રહ કરવામાં આવેલો છે. ખૂબ જ મોટી સંખ્યામાં શાકભાજીનો સંગ્રહ કરવામાં આવેલો છે. અને તો કંઈક આવું મોટું રસોડું આવેલું છે અષાઢી બીજનું જે એમ કહેવાય છે પ્રસાદ જે બની રહી છે આ રસોડામાં બને છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં અહીંથી પ્રસાદ બનાવવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો અત્યારે જે અહીંયા સેવકો છે જે સ્વયં સેવકો છે તે અત્યારે એમ કહેવાય શાકભાજીનું કટિંગ કરી રહ્યા છે અને શાકભાજીની જે એમ કહેવાય છે સુધારવામાં આવી રહી છે. આ બાજુ બધા સ્વયં સેવકો પોતાનું કામ કરી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં સેવકો છે અને એ બધા સેવા કરી રહ્યા છે.
તમને જે દેખાડવામાં આવેલું છે એ અત્યારે એમ કહેવાય કે જે શાકનો પ્રસાદ હોય છે, જે શાકનો પ્રસાદ બનાવવામાં આવે છે, એ આ ટોપ જે દેખાય છે મોટા મોટા ટોપ તેમાં બનાવવામાં આવે છે. અને એમ કહેવાય એ ટોપ એવડા મોટા છે જેમાં એક ટોપમાંથી 5000 થી વધારે લોકો એમાંથી પ્રસાદ બનાવવામાં આવે છે અને 5000 થી લોકો વધારે એ પ્રસાદ એમાંથી બને છે અને પ્રસાદ લે છે. મિત્રો તમે જુઓ, આ ખૂબ જ મોટી સંખ્યામાં એ ટોપ આવેલા છે અને એવા ઘણા ટોપ છે જેમને જ્યાં સુધી દેખાશે ત્યાં સુધી એવા ટોપ આવેલા છે. 5 થી 6 ટોપ એવા છે જેમાં આ પ્રસાદ બની રહ્યો છે. આ બાજુ દાળનો વિભાગ આવેલો છે, ત્યાં પણ એવી જ રીતે જે તમને દેખાડવામાં આવ્યું તેવી રીતે મોટા મોટા જે ટોપ આવેલા છે તેમાં દાળ બની રહી છે. જે દાળ ભાતની દાળ આવે છે તે અહીંયા બનાવવામાં આવી રહી છે. ખૂબ જ વિશાળ સંખ્યામાં એમ કહેવાય છે કે ભાવિક ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. મોટા ટોપ તમે જોઈને તમને અંદાજો આવી જતો હશે કે મિત્રો કેવડી સંખ્યાનો અત્યારે પ્રસાદ બની રહ્યો છે. અને અત્યારે લાખો સંખ્યામાં અત્યારે ભાવિક ભક્તો આવી રહ્યા છે અને અષાઢી બીજનો જે મેળો છે તેનો આનંદ લઈ રહ્યા છે અને એમ કહેવાય છે મજા માણી રહ્યા છે. તમે જુઓ, આવડા મોટી સંખ્યામાં રસોડું આવેલું છે. સત દેવીદાસ, અમર દેવીદાસ. તમે જોઈ રહ્યા છો અત્યારે માતાઓ બધા અત્યારે રોટલી બનાવી રહ્યા છે અને સેવકો છે તે બધા સેવા કરી રહ્યા છે. અલગ અલગ ગામથી તે આવે છે અને બધા જ અત્યારે એમ કહેવાય છે સ્વયં સેવકો સેવા કરી રહ્યા છે. તમે જુઓ, આ બાજુ ભાઈઓ છે તે બધા પણ સેવા કરી રહ્યા છે. ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં અત્યારે અહીંથી પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે અને બધા જ ભાવિક ભક્તો અત્યારે સેવા કરી. આ બધા જ માતાઓ બહેનાઓ અત્યારે સેવા કરી રહ્યા છે. જુઓ, પોતપોતાનું જે કામ સોંપવામાં આવેલું છે અને જેનાથી જે કામ થાય છે એ બધા સેવા કરી રહ્યા છે. તો હવે આપણે આ રસોડું છે જે અષાઢી બીજનું આવેલું છે રસોડું, ખૂબ જ મોટી સંખ્યામાં રસોડું બનાવેલું છે અને અહીંથી પ્રસાદ બનાવવામાં આવે છે. તો હવે આપણે જઈએ બહારની તરફ, ત્યાં શું છે તે બધું આપણે દેખાડશું એટલે વિડીયોમાં ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે રાઈટ તરફ આવી ગયા છે. હવે રાઈટમાં કેવી અત્યારે માહોલ છે અને કેવી અત્યારે એમ કહેવાય છે લોકોની ભીડ છે આપણે બતાવવાની છે. અને અત્યારે એમ કહેવાય છે કે નવી નવી અહીંયા એમ રાઈડ યુનિક આવેલી છે એ પણ દેખાડવાની છે અને જલપરી પણ આવેલી છે. પરબમાં જલપરીનું મહત્વ ખૂબ જ વધારે છે અને જલપરી આવેલી છે આ વખતે આ મેળામાં. આપણે એ પણ દેખાડવાનો પ્રયત્ન કરશે. તો ચાલો હવે આપણે જઈએ મેળામાં, ભીડ કેવી છે અને કેવું લોકોને અત્યારે માહોલ છે બધું દેખાડવાનું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છે. અત્યારે રાઈટમાં તમે જુઓ, ખૂબ જ ફૂલે ફૂલ પબ્લિક થઈ ગઈ છે. મોટી ભાઈ પબ્લિક નો માહોલ છે. તમે ખાલી જુઓ, ફૂલે ફૂલ પબ્લિક છે અત્યારે અને માહોલ કઈક અલગ જ છે. તમે જુઓ, આ બાજુ મોતનો કૂવો છે, આ બાજુ ચકડોળ ને એવું ચાલુ છે. ઘણીક યુનિક અત્યારે એમ કેવાય રાઈડ ચાલુ છે. અત્યારે રાઈડમાં માહોલ કઈક અલગ જ છે અને ફૂલે ફૂલ અત્યારે ગળદી છે. લોકો અત્યારે રાઈડ નો આનંદ માણી રહ્યા છે અને મજા કરી રહ્યા છે. આ મેળામાં એમ કહેવાય કે અલગ જ આ વખતનો મેળો છે. અવાજ પણ તમને સરખો ક્લિયર નહીં આવતો હોય કેમ કે એવડી પબ્લિક છે એટલે હરખો સંવાદ પણ ક્લિયર નહીં આવતો હોય. બાકી જુઓ કઈક અહીંનો માહોલ તમે જુઓ.
તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે મેળાનું જે મહત્વનું જે એમ કહેવાય કે રાઈડ હોય ને તો એ છે જલપરી. અત્યારે આપણે જલપરીમાં આવી ગયા. તમે જુઓ અહીંયા ખૂબ જ ટ્રાફિક છે. લોકો જલપરી જોવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ જે છે રાઈડ નું નવું યુનિક આવેલું હોય તે દિલની રાઈડ છે, જે કપલની રાઈડ છે. અને આ બાજુ વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે આપણું મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. તમે જોઈ શકો છો અત્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે આપણે વિડીયો ઉતારી નથી શક્યા, એટલે માફ કરજો. હવે આપણે નાઇટ નો વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરશું. ચાર્જિંગ ની વ્યવસ્થા પણ નથી એટલે આપણે વિડીયો સરખો ઉતારી નથી શકીએ. હવે જો આ આરડી ભાઈ નો મોબાઈલ છે, એના મોબાઈલ થી આપણે વિડીયો શૂટ કરી છે અત્યારે. હવે વિડીયો નો એન્ડ અહીંયા કરી છે. હવે વિડીયો કેવો છે કોમેન્ટમાં જણાવી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણી વિડીયોને લાઈક કરી નાખજો અને બને એટલો વિડીયોને શેર કરજો. મળી હવે સાંજના એક લુક અને સાંજના એવા વિડીયો સાથે. ત્યાર સુધી આટલું.